Radio City Joke Studio, Joke Studio, Joke Studio. હેલો મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. કિશોર કાકા, क्या है? ભાઈ તમે મૂડમાં છો ને? એકદમ મૂડમાં બોલ ને. ના, તમે સવારે કંઈક ચીડાયેલા લાગતા હતા. એ તો પણ મેં દ્રશ્ય શું જોયું છે આજે સવારે, તો મને એમ થઈ ગયું કે પ્રેમમાં આટલા બધા તો નખરા ના જ હોય. પ્રેમમાં નખરા જોઈએ? સોસાયટીમાં તાજા પરણેલા આયા છે 2 જણ. અચ્છા. એમાં પેલો કંઈક બહાર જતો હતો, હા એમાં એની વાઈફ બહાર આવી હા. અને કે બાય, હા બકા જાનો બાય. એટલે આ કે બાય બાય બકા બાય. કે પ્લીઝ ટેક કેર જાનો. એટલે આ કે હા ઓકે હા બેટા, યુ ઓલ્સો ટેક કેર એમ. હા. પછી પેલી કે લવ યુ, તા કે લવ યુ ટુ. પછી પેલી કે આઈ વિલ મિસ યુ, તા કે આઈ વિલ મિસ યુ ટુ. એટલે હું તો જોયા જ કરવા બધું. હા, પછી એટલે મેં પેલાને પૂછ્યું, મેં કસે બહારગામ જાય છે? હા. તો કે ના આ તો દૂધની થેલી લેવા જવું છું કે. હે? લાઈક થેલી લેવા જાય એમાં તો મિસ યુ કર્યું આ લોકો એકબીજાને. ચોકડીએથી થેલી લઈને પાછા આવતા 5 મિનિટ થાય યાર. એટલું બધું શું રહી જવાતું હશે એકબીજા વગર? મિસ યુ 2 વાર તો ભેટ્યા એટલા આમ તો બોલ. હું યાર આ તો કઈ કાકા, આ નવું હોય ને એટલે એવું હોય યાર. પણ આટલું બધું ના આપતું કે બરાબર તારી વાત. આ નવું હોય ત્યારે એવું હોય. તારી કાકી પણ હા આવું બધું કરતી હતી. હવે તો હું ચલાવી લઉં. એમ નહીં. મને એવું કહેતી હતી કે આપણે 7 જન્મનો સાથ છે. હા, બરાબર છે. 7 જન્મ સુધી તમારો સાથ નિભાઈશ આવું કર્યા કરતી હતી. અને વચ્ચે અમે બાઇક પર જતા હતા, બાઇક પંચર પડીને તે રિક્ષા કરીને ઘેર જતી રહી બોલ. એટલે આ બધું આવું શરૂઆતમાં જ વહેલા. પણ આ એક એવો અદ્ભુત ટોપિક છે ને જે મારે હજુ થોડી વાત કરવી છે એના વિશે. તો આપણે એક બ્રેક પછી પાછા આવીએ. હા, Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. તો કાકા, હા ભાઈ તાજા પરણેલા હોય કે પછી નવા બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ થયા હોય, એ વિશે બધું તમે સવારે બધું જોઈને આયા છો. હા લાય તો એ વિશે આપણે વાત કરીએ. આમાં તમે કઈ વાતમાં સખત ગૂંચવાયેલા હો છો? જો સમજ. હા સાયન્સના વૈજ્ઞાનિકોએ બ્લેક હોલ છે ને, બ્લેક હોલ, હા, પેલું સ્પેસમાં બ્લેક હોલ, એનું રહસ્ય સમજાઈ દીધું છે. બરાબર છે. બ્લેક હોલ નું રહસ્ય સમજાયું છે. પણ છોકરીઓના પગમાં જે બ્લેક દોરો બાંધે છે ને, આ રહસ્ય હજુ કોઈને ખબર નહીં. એ કેમ બાંધેલા આ લોકો? પેલું પગમાં, જમણા પગમાં અહીંયા છે નીચે દોરી બાંધે બ્લેક કલરની. મેં જોયું છે પણ રહસ્ય મને પણ નથી ખબર. કોઈક બાધા લીધી હશે. પગમાં દોરા બાંધવાની બાધા હોય યાર. હશે. હવે તમારે હું અવસ્થા છે ભૈલું, આ બધી અવસ્થા છે. વાતો 2 જણ એટલી બધી વાત. જાનું આપણે પહેલા શું થશે, બાબો થશે કે બેબી થશે? એટલે પેલો કે ના પહેલા બાબો થશે, પેલી કે ના પહેલા બેબી થશે, પછી આ કે ના પહેલા બાબો થશે, પહેલા બેબી. અલા ભાઈ, પહેલા તો તમારું બ્રેકઅપ થશે. તમે જો આવું જ હોય. એવું ના હોય પણ તમે કેમ એવું બોલો છો? જોડે ને જોડે જ હોય આ લોકો. થ્રુ આઉટ બધું જોડે જ કરવાનું એમ. જાનું હું તારાથી આજે નારાજ છું. એ પેલો કે કેમ બેબી, કેમ ને બેબી, મેં શું કર્યું બેબી, શું થયું, કેમ નારાજ છે બેબી? કે પછી બેબી કે મેં તારું લેપટોપ જોયું કે આજે. તો કે તો લેપટોપની અંદર તે પેલું ફોલ્ડર બનાવ્યું છે, ફોલ્ડરનું નામ છે માય ડોક્યુમેન્ટ્સ. એટલે આ કે તો શું? પણ કે જાનું તને ખબર છે હવે તું સિંગલ નથી, હું સિંગલ નથી, વી આર ઇન ટુ રિલેશનશીપ. હવે બધું તારું એકલાનું નહીં વિચારવાનું, તારે માય ડોક્યુમેન્ટ્સ નહીં લખવાનું, તારે આવર ડોક્યુમેન્ટ્સ લખવાનું, આવર ડોક્યુમેન્ટ્સ. પણ પેલું ડિફોલ્ટ ફોલ્ડર હોય, તું શું દરેક વસ્તુમાં જોડે કરું તમારે? એટલે મને છે ને આવું બધું હું આ બધું જોઉં છું. તમારા ભાગે જ આવે છે બધું જોવાનું. આ બધું કેવું છે ખબર છે? શરૂઆતનું હા, પ્રોફાઇલ પિક ઉપર ફિદા થાય અને વિડીયો કોલ પર જુદા થાય. કેમ કે આ વિડીયો કોલમાં ખબર પડી જાય ને આખું કે આ તો ચરકટ જેવો છે. આવું બધું છે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક.
કિશોર કાકા હા. કઈ ગયા હતા તમે? આમ પાછો બહાર આમ કઈક આંટો મારી હે? એમ નહીં લા, ઓફિસમાં કેમ આટલી બધી આમ ટેન્શન વાળી દોડા દોડ ને એવું બધું છે? ભાઈ માર્ચ એન્ડિંગ છે ને, પેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આયા હશે. અચ્છા, સાહેબો અને સીએ નો તહેવાર. તહેવાર કેવાય તો તહેવાર જ હોય ભાઈ. સાહેબ હોય, સીએ હોય, અને આપણે હોઈએ. એવું? તારે સાહેબ એટલે શું કહું, હમણાં વચ્ચે એક કંપનીમાં કોઈક એમ્પ્લોયીએ છે ને નવું નક્કોર શર્ટ પહેર્યું, એકદમ મસ્ત. અચ્છા. તો સાહેબે તારીફ કરી કે યાર ક્યાં બાત છે, કે બહુ સરસ શર્ટ છે, કેટલામાં પડ્યું? તો પેલો કે નાના સાહેબ, આ તો કે મારી બહેને મને ગિફ્ટ આપ્યું છે, ઇમ્પોર્ટેડ. તો સાહેબ કે હા, મને એ જ થયું કે હું તને વધારે પગાર તો નથી આપતો ને. તો સાહેબ એવું કોમેડી કરી, પણ આમ અંદર ખાને જે કેવું હતું એ કહી દીધું. હા સાહેબ એમની કેરેક્ટરિસ્ટિક્સ બતાડી એમ ને? હા, અને સીએ એટલે તો એટલા બધા બ્રિલિયન્ટ માણસ હોય છે. એ તો હોય જ ને યાર કાકા. એટલે હોશિયાર. મારો એક સીએ છે, મારો પર્સનલ, અચ્છા. એટલે ઓળખીતો એમ. હા. વત્સલ નામ છે એનું, વત્સલ. અને એ એટલો બધો હોશિયાર છે એટલે એકાઉન્ટ્સમાં ને? એમાં તો ખરો, એમને બહુ હોશિયાર. એને શું કર્યું, હા. હમણાં કોઈક જગ્યાએ એને જમવા જવું હતું, તો ત્યાં રેસ્ટોરન્ટ પર ભયંકર ભીડ હતી, અચ્છા. બહાર સુધી લાઈન હતી. તો ત્યાં ગયો, એને જોયું ને આટલી બધી ભીડ છે, તો એને એવું નક્કી કર્યું કે એક કામ કરું, હું પાર્સલ કરાવી દઉં. બરાબર. પાર્સલમાં ગયો તો કાઉન્ટર પર પાર્સલની પણ એટલી જ લાંબી લાઈન હતી. બરાબર. તેણે શું હોશિયારી વાપરી ખબર છે? એણે આપણા ઓનલાઈન પેલો ઓર્ડર નહીં કરતા, હા. તો એ જ રેસ્ટોરન્ટમાં એણે ઓનલાઈન ઓર્ડર કર્યો. અચ્છા. એટલે પેલો ડિલિવરી બોય આવ્યો, તો ડિલિવરી બોય પેલા પાર્સલની લાઈનમાં ઉભેલો અને આ શાંતિથી ત્યાં બેઠેલો. પાછું પેલું કૂપન આવે ને તો 100 રૂપિયા ડિસ્કાઉન્ટ લઈ લીધું ઓનલાઈન એને. અચ્છા. પેલા ડિલિવરી બોય પાર્સલ લીધું, એ પછી આ વત્સલ ગયો એની પાસે અને કહે છે કે તમે આ એરિયામાં જવાના ને, તો કે હું તમને એક રિક્વેસ્ટ કરું છું, મને લિફ્ટ આપી દો ને. તો એની જ બાઇક પર બેસી એનું જ પાર્સલ લઈને પાછો ઘેર આવ્યો. ક્યાં વાત હે? બોલ, આટલું બધું શોર્ટમાં પતાવી દીધું એને. આને કહેવાય સીએ. ખરેખર બુદ્ધિ કેવાય. અને એક બાજુ જો આપણે, કેમ આપણું શું છે? તારું તો ખબર નહીં, પણ મારું તો ચાઇનીઝ ફિલ્મો જેવી જિંદગી ચાલે છે. ચાઇનીઝ ફિલ્મો જેવી જિંદગી એટલે? એટલે આમ ચાલ્યા કરે, પણ શું ચાલે છે ખબર ના પડે એમ. અરે હું યાર. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio City Joke Studio. વેલકમ બેક. કાકા, હા, કાકી ક્યાં છે? એ ગઈ એના પિયર, પપ્પાને ઘેર. અચ્છા, તમારા વાલા સસરાના ત્યાં? મારે કે વાલો એટલે હવે સસરાનો ટોપિક કાઢીને તારે શું મારી પાસે બોલાવડાવું છે? એવું નહીં કહેતો, તો પછી પણ આ તો કેવું તમને બહુ ગમે છે એટલા માટે. કશું એવું બધું નહીં. હમણાં છેલ્લી મુલાકાત થઈ ગઈ, હવે 2-3 મહિના બહુ ચિંતા નહીં. એવું? હમણાં વચ્ચે મને શું કે ખબર છે શું? કે જમાઈરાજ 60 વર્ષ પછી પણ જો વાળ તમારે કાળા રાખવા હોય ને, હા. તો કે હું તમને કહું એ બધું કરો. મેં કીધું હું બોલો? તો કે જો રોજ 1 કલાક ચાલવાનું, પછી 1 કલાક વ્યાયામ, 1 કલાક યોગાસન, અને લીલા શાકભાજી ખાવાના, અને દર 10 દિવસે 1 વાર માથાને ડાઈ કરવાની. એટલે મેં કીધું હો, ડાઈ કરવાની જ છે તો પછી હું બાકીની લવારી કરો છો? મેં કીધું. તો કે ના, આ તો કે 2 ઘડી આ રીતે વાતો થાય ને આપણે બેની એમ, એટલે મેં કહું જાવ ને યાર. એટલે આવું લાવે કઈક ટાઈમ. હમણાં તો રેસ્ટોરન્ટમાં ગયા. કોણ તમે? અમે બધા, હું, તારી કાકી, સસરા, સાસુ, બધા. અચ્છા, એટલે ટૂંકમાં એ કોચરા નથી. ઓછરો તો છે જ. મેં દાવ એવો કર્યો કે આખું બિલ એમની પાસે ભરાવડાયું. શું વાત કરો છો? તો મેં કીધું ભરો. મોડું જોવા જેવું થઈ ગયેલું એમનું. હવે કમસે કમ 2 કે 3 મહિના મને નહીં બોલાવે. મેં આવું કર્યું ને એટલે. તમે કરા છો. બિલ ભર્યા પછી પેલા કાઉન્ટર પાસે ગયો, અને કાઉન્ટર વાળાને પેલા એવું પૂછે, પેલા રેસ્ટોરન્ટ વાળાને, હા. કે આ મુખવાસ છે, એ મુખવાસ તો ફ્રી છે ને? હા. તો પેલો કે હા સાહેબ, આ તો ફ્રી જ છે. તો કે તો એક કામ કરો, આ મુખવાસ 1 કિલો બાંધી દો ને. કે હવે પેલો મારી આમે જુએ કે આ કયા ભાઈને તમે લઈને આવ્યા છે એમ. મેં કહું ચાલો લા અહીંથી હવે. શું વાત? એટલે આવું છે. ગોળો ખાવાના સિઝનમાં ગાળો ખાય છે. મને હું કે અમને કઈ નહીં લાવે, કઈ નહીં. હવે 2-3 મહિના શાંતિ મારે. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City Joke Studio. વેલકમ બેક.
કાકા હા તમને ખ્યાલ છે ને હવે બોર્ડની પરીક્ષા ચાલુ થાય છે હા મને ખબર છે ને. તો આ છોકરાઓને તમે શું કહેશો અત્યારે ખાસ આ જનરેશનને શું જરૂર છે? યાદ શક્તિ, સાચું કહું યાદ શક્તિ પાવરફુલ કરવાની જરૂર છે. સવારે વહેલા ઉઠીને વાંચો, તમારો વાંચવાની સ્ટાઇલ બદલો. કેમ કે શું થયું યાર, ટેકનોલોજીમાં એટલા બધા આપણે ડિપેન્ડન્ટ થયા છે ને કે આપણી પોતાની યાદ શક્તિ ઘટી ગઈ છે. હા, એ વાત સાચી છે. કેટલા બધા ટેલિફોન નંબર યાદ રાખતા હતા એક જમાનામાં, હા ખરેખર. પણ આ મોબાઈલ આવ્યા પછી એ બધું, એટલે ચલો ઠીક છે એ બધી વાત, પણ યાદ શક્તિ મહત્વની છે. મને તો ભણાવવાનું બહુ ગમે. એમ? આ પરીક્ષા આવી એટલે ભણાવવું જોઈએ એમને, કોઈ પણ આખા વર્ષમાં ભણાવું. હમણાં વચ્ચે મેં સાયન્સ ભણાવી દીધું એક છોકરાને. એટલે તમે કોમર્સ ના છો ને તમે સાયન્સ ભણાવ્યું? પણ એ તો નાનો છે ને, હવે એના સાયન્સ ના ચેપ્ટર આવડેલા આપણને, એવું ના હોય. બરાબર છે. બેક્ટેરિયા ભણાવતો તો મેં, બેક્ટેરિયા. એમ? મેં એને દહીં, જામેલું દહીં બતાડ્યું. મેં કીધું આ બેક્ટેરિયા થી બને ને એવું બધું. આ કઈ ભણાયું કેવાય? એટલે ત્યાંથી શરૂ કર્યું. પછી પેલું છે ને, હવે તને ખ્યાલ હશે, જો પેરેમેસિયમ આવે ને, પેરેમેસિયમ બેક્ટેરિયા. શું પહેરે? પેરેમેસિયમ. મને નહીં ખબર, હું કોમર્સ વાળો છું. એટલે તને આવ્યું જશે નાનપણમાં, તો ભૂલી ગયો હોઈશ તું. પેરેમેસિયમ નામનું બેક્ટેરિયા, એનું એને ડ્રોઈંગ કરવાનું હતું, તો મેં ડ્રોઈંગ કરી આલ્યું. તમને બેક્ટેરિયાના ડ્રોઈંગ કરતા આવડે છે? બહુ જ સહેલું જ. પેરેમેસિયમ નું એમાં કશું છે નહીં, ચંપલની ડિઝાઇન પાડવાની અને એની અંદર ટપકા ભરી દેવાના એમ. શું? ચંપલની ડિઝાઇન પાડવાની એમ. તું જોજે, ગૂગલ કરજે પેરેમેસિયમ, એટલે તને ખ્યાલ આવી જશે. બહુ સહેલું છે. મારે નહીં કરવું આવું બધું. એ બધું છોડ. એટલે ટૂંકમાં મારે એવું છે કે આ લોકોની યાદ શક્તિ વધવી જોઈએ. હા ખરેખર. યાદ શક્તિમાં તો અમારા ઘરની પાછળ પેલો ઘંટી વાળો છે ને, પેલું ચોખા ને ઘઉં ને બધું દળે, લોટ વાળો, હા. બોસ કેવું પડે, એની યાદ શક્તિ જેવી કોઈની નહીં. હા, એમ? એટલે બહેનોના મોઢા જોઈને કહી દે કયો ડબ્બો કોનો છે એમ. શું વાત કરો છો? ટૂંકમાં યાદ શક્તિથી તમારે બહુ ફરક પડી જાય એમ. આટલું જ કેવું છે મારે. સારું, ઓકે. તો આના ઉપર આપણે વાત તો કરશું ને હજુ. હા કરીએ ને. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા આ બોર્ડની એક્ઝામ આવી ને, હા. તો હમણાં એક યુનિવર્સિટી વાળાએ સર્વે કર્યો, એમાં 22% 22% સ્ટુડન્ટ્સ એવું બોલ્યા છે કે ભાઈ અમને માસ પ્રમોશન આપી દો ને, અમને આ વખતે પણ હજુ એક્ઝામ નથી આપી. બોલો. આ ખોટી ટેવ પડી ગઈ છે લા. હવે આ કોરોનામાં બધા જે પાસ થયા ને એમાં બધા આળસાઈ ગયા છે. હા એવું લે. 22%. બોલો કાકા. આ બધા કયા છોકરાઓ ખબર છે? કયા? આ સીબીએસઈ વાળા. હોતું હશે સેન્ટ્રલ બોર્ડ વાળા. ના એ સેન્ટ્રલ બોર્ડ વાળા નહીં લા. સીબીએસઈ એટલે કોણ? કોણ? છેલ્લી બેન્ચ સંગઠન કમિટી. સીબીએસઈ છેલ્લી બેન્ચ સંગઠન કમિટી. છેલ્લી બેન્ચ સંગઠન આ એ લોકો ડિમાન્ડ કરેલા 22%. એ અમે બેસતા તમને ખબર હોય ને યાર. શું વાત કરે? અરે તું છેલ્લી બેન્ચ એસોસિએશન તું જોવે ને બાપુ, હા ક્લાસની છેલ્લી બેન્ચ પર હંમેશા ઘર જેવો માહોલ હોય. બરાબર છે. અને શિક્ષક ત્યાં સુધી જ ભણાઈ શકે જ્યાં સુધી છેલ્લી બેન્ચ વાળા એમનો ખેલ શરૂ ના કરે. પગ ઘસડે ને કઈક સીટીઓ ચાલુ માં નાસ્તો કરવા મળે, કશું બી હોય, બરાડા પાડે. અરે ભાઈ વાહ. અને એ છેલ્લી બેન્ચ વાળાને સૌથી વધારે કયા શિક્ષક ગમતા હોય? કયા? એ લોકોને એવા ટીચર બહુ ગમે જે ચાલુ લેક્ચરમાં ખબર છે અચાનક એમની લાઈફની સ્ટોરી ને ઘટનાઓ કહેવા માંડે ને એમ. હા હા બિલકુલ બિલકુલ. એટલે કેવું લેક્ચરમાં એટલું ઓછું ભણવાનું ને, તો આ લોકોને બહુ ગમે એવા ટીચરો. જો કે હવે તો ઓનલાઈન છે એટલે હવે ઓનલાઈન જ ભણ્યા છે ને આ લોકો. એમાંય આ સીબીએસઈ વાળા ખરા ને. સેન્ટ્રલ બોર્ડ નહીં ને? ના કહું છું સીબીએસઈ એટલે છેલ્લી બેન્ચ સંગઠન કમિટી. હા હા ઓકે. હમણાં ટીચર ઓનલાઈન ભણાવતા હતા તો કેમેરાથી પણ આગો બેઠેલો છે પેલી બાજુ, છેલ્લે પેલા રસોડામાં બેઠો હોય ને એવી રીતે. તો ટીચર કેલા તું કેમેરા ચાલુ કરીને તઈ કઈ બેઠો? તો કે મેડમ છેલ્લી બેન્ચ વાળો નહીં કે. એટલે હવા છે. એટલે હું ના કરશો છોકરાઓ, જાઓ એક્ઝામો આપો, આ બધું પાસ થવું પડે. અને આ કોરોના વચ્ચે 2 વર્ષ આવ્યું એટલું જ, બાકી અમે કે પહેલા એક્ઝામો નહીં આલી. બરાબર છે યાર ખરેખર. એટલે એવા ડિમોટિવેટ ના થશો અને જઈને એક્ઝામ્સ આપો. અને આપણે સીબીએસઈ વાળાને સલામ. કયું? છેલ્લી બેન્ચ સંગઠન કમિટી. ઓકે. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા. આજે બોર્ડની પરીક્ષાઓ આવી ને, હા તો ઘણા એક આખો વર્ગ એવો છે કે જે એવું કહે છે કે
ઓનલાઈન એક્ઝામ લો આમ કે ફિઝિકલી સ્કૂલમાં બોલાવીને લેવાની જરૂર નહીં એમ. એવું ના મજા આવેલા. સ્કૂલ એ સ્કૂલ છે યાર, ઓનલાઈન છે. સ્કૂલમાં જવાની જે મજા હતી, આમ સવારે તમે તૈયાર થાવ, યુનિફોર્મ પહેરો, ટાઈ બાઈ પહેરી, વોટર બેગ લટકાઈ, શૂઝ પહેર્યા, રિક્ષાવાળા ચાચા તમને લેવા આવે, તમે રિક્ષામાં બેઠા, ભાઈબંધો હાથે વાતો કરતા કરતા સ્કૂલમાં ગયા, સ્કૂલમાં ભણ્યા, સ્કૂલમાં મસ્તી કરી, સ્કૂલ છૂટી, પાછા આવ્યા. આજે આખું આમ અરે બહુ મજા આવી યાર. સ્કૂલ જેવું એક કે નહીં. ખરેખર હા કાકા. એ તમે બંક મારતા હતા કે નહીં સ્કૂલમાં? બંક મારતા આમાં કેવું છે, યુનિફોર્મ હોય દરેક સ્કૂલનો, એક ઇન્ડિવિજ્યુઅલ યુનિફોર્મ, એટલે તમે બહાર રખડો ને તો ખબર પડી ગયા કે આ કઈ સ્કૂલનો છોકરો બહાર રખડે, કોણે બંક માર્યો એમ. એટલે સ્કૂલની અંદર માર લેવાનો બંક એમ. અચ્છા, એટલે તમે સ્કૂલ બંક ના કરો, તમે ક્લાસ બંક કરો. હા તે તો બધું ટેકનિકલ પકડ્યું. હા એટલે એવું હા એટલે બરાબર. અને સ્કૂલનો યુનિફોર્મ, હું તો શનિવારે આખો દિવસ યુનિફોર્મ પહેરી રાખતો હતો. કેમ એવું? શનિવારે આખો ગમે ત્યાં બહાર હોઉં તો પણ સ્કૂલ યુનિફોર્મ પહેરી જ રાખવાનો. કેમ એવું? પણ કેમ કે ખબર છે કાલે રવિવાર છે, કાલે ધોવાનો જ છે, તો નવા કપડા કઈ પછી બગાડવાના એમ. અને આ જે બંક વાળી વાત છે ને, તે એ જો ક્લાસ બંક કરીએ ને, હા ચાલુ લેક્ચરમાં આંટો મારવા જતા રહે, એને કહેવાય આપણે બંક. બરાબર છે. પણ આ ઓનલાઈન માં તો એવું ના થાય ને આ મજા. ના ઓનલાઈન પણ બંક તો મારે જ ને. ઓનલાઈન કેવી રીતે બંક મારે? ઓનલાઈન લેક્ચરમાં જે આ ઇન્સ્ટા, ફેસબુક ને વોટ્સએપ પર આંટો મારીને આવે છે, એ ઓનલાઈન બંક. પણ એની મજા ના હોય. સ્કૂલમાં જાઓ છોકરાઓ, મસ્તી કરવાની ઉંમર છે, મસ્તી એ કરો, ભણો પણ ખરા, મજા કરો, સ્વાસ્થ્ય સારું રાખો ને પરીક્ષા આપો. ક્યાં વાત હે કાકા, બધું જ કહી દીધું તમે. તો પછી સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા ભાઈ, આ બોર્ડની પરીક્ષાઓ આવે છે, તમારા છોકરાઓને કંઈક કહેવું હોય તો? ના બસ એ જ બેસ્ટ ઓફ લક. આમ તો તમને કઈ કહેવા જેવું નથી. આજના છોકરા ભયંકર ડેરિંગ વાળા છે લા. એમ? સાહેબને ડાયરેક્ટ વોટ્સએપ કરે. તો કરે. અરે હું તો બજારમાં જોઈ જઈએ ને અમારા સાહેબોને તોય ભાગી જતા હતા. પણ એ તો હવે હમણાં બધું ઓનલાઈન થઈ ગયું એટલે હવે તો કરે જ ને ડાયરેક્ટ. અને મારા હારા વાતો કેવી કરે ખબર છે? હેલો સર, તો સાહેબ કે હા બેટા હેલો. પછી કે કેમ છો સર? તો કે હા બસ બેટા મજામાં. કે ઘરે બધા મજામાં છે સર? તો કે હા બેટા બધા મજામાં છે. કે તો પછી તમારી છોકરી રિપ્લાય કેમ નથી આપતી? આવું કહી દે બોલ સાહેબ ને. બાકી આપણે તો પણ છોકરાઓ, આ સ્કૂલ લાઈફ તમારી સૌથી બેસ્ટ લાઈફ છે. સ્કૂલનો છેલ્લો દિવસ યાદ કર. અરે કાકા, છેલ્લે દિવસે છે ને છોકરીઓ સાડી પહેરીને આવે. હા અમારે પણ એવું હોય. સાડી પહેરીને આવે ને ત્યારે છે ખબર પડે કે આ બધી આટલી બધી બ્યુટીફુલ હતી. તો સ્કૂલનું યુનિફોર્મમાં જજમેન્ટ જ નતું આવતું લા. આખું વરસ કાઢ નાખ્યું એમને એમ યાર. બાપા. એટલે બેટા આગળ વધો, સરસ એક્ઝામ આપો, કોલેજ જાઓ, પછી તો નોકરી બોકરી કરશો ને ત્યારે કોઈ કશું મળવાનું નથી. માંડ કોક વાર મળશો ત્યારે બધું યાદ કરશો. બહુ સાચી વાત છે હા કાકા. અત્યારે અમારે પણ સ્કૂલ નું આખું એક વોટ્સએપ ગ્રુપ છે, અમે લોકો વાતો કરીએ ને એવું બધું યાદ આવે ને આમ બધું કાકા. બધા માટે હોય યાર. અને તમને જીવનનું એક લેસન આપી દઉં સાહેબ. શું? આગળ જઈને ભવિષ્યમાં જયારે નોકરી કરો ને તો નોકરી એ જ કરવાની જે તમને પસંદ હોય. ક્યાં બાત હે, બરાબર છે. નોકરી એ જ કરવાની કે જે તમને પસંદ હોય. હા તમે એન્જિનિયર હોવ તો પછી જે મળે એ કરી લેવાની. એટલે આ ભવિષ્યમાં થશે ને આ લોકો. હા ભાઈ. અને એક્ઝામની રિઝલ્ટની ચિંતા ના કરતા બેટા, તમે ખાલી જો એક વસ્તુ યાદ રાખજો. હા દરેક પ્રયત્ન સફળ નથી થતા. બરાબર છે. દરેક પ્રયત્ન સફળ નથી થતા, પણ દરેક સફળતા પાછળ તો પ્રયત્ન જ હોય છે. ક્યાં બાત હે કાકા. એટલે ચાલુ રાખજો, ચિંતા વગર સરસ રીતે એક્ઝામો આપો અને મજા કરો. વાહ વાહ. સ્ટેડિયમ વિથ રેડિયો સિટી 91.1. only on Radio